નમસ્કાર. ચલો આજે ગીતાના એક કાલાતીત જ્ઞાનમાં ડૂબકી મારીએ જે આપણને આજના આધુનિક અને ભાગ દોડવાળા જીવનના પડકારોનો સામનો કરવાની શક્તિ આપે છે. તો ચાલો આ સફર સાથે મળીને શરૂ કરીએ. તો આ વાત પર જરા ધ્યાન આપીએ. જો ખુશ રહેવું હોય ને તો પોતાની પરિસ્થિતિઓ જોઈને નિર્ણયો લો. જેઓ દુનિયાને જોઈને નિર્ણયો લે છે તેઓ દુઃખી રહે છે. કેટલી સીધી અને સાચી વાત છે નહીં? આપણી આત્મનિપુણતા અને શાંતિની શોધ છે ને એ આજ એક સરળ પણ બહુ જ ગહન વિચારથી શરૂ થાય છે કે ભાઈ ખુશી ક્યાંય બહાર નથી, એ તો આપણી અંદરની સમજમાં છુપાયેલી છે. પણ આ સવાલ તો આપણા બધાના મનમાં આવે જ છે, ખરું ને? કે જ્યારે દુનિયા આટલી અસ્તવ્યસ્ત હોય અને આપણું પોતાનું મન જ એક યુદ્ધનું મેદાન બની ગયું હોય ત્યારે શાંતિ મળે તો મળે ક્યાંથી? આ જ સવાલ છે જે આપણને આપણા પહેલા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા તરફ લઈ જાય છે. તો આપણો પહેલો વિષય છે મન. શું એ આપણો શત્રુ છે કે મિત્ર? આમ તો આપણે બધા એમ જ માનીએ છીએ કે ભાઈ આપણું મન તો આપણું જ છે, પણ શું ખરેખર એવું છે? ચાલો આપણી વાસ્તવિકતાને જે આકાર આપે છે ને એ આંતરિક સંઘર્ષને જરા ઊંડાણથી સમજીએ કે આ મન આખરે આપણો મિત્ર છે કે પછી આપણો સૌથી મોટો દુશ્મન? આ વાત જરા ધ્યાનથી સાંભળવા જેવી છે. મન આંધળું છે, તેનું પોતાનું કોઈ જ્ઞાન નથી. આપણું મન આપણો દુશ્મન બની ગયું છે જે આપણને દિવસે ને દિવસે બરબાદ કરી રહ્યું છે. સાંભળવામાં થોડું ચોંકાવનારું લાગે નહીં? મન આંધળું છે એનો સીધો અર્થ એ છે કે તે ફક્ત ક્ષણિક આવેગો અને લાગણીઓ પર જ દોડે છે. એને સાચા ખોટાના વિવેક સાથે કોઈ લેવા દેવા નથી. અને બસ આટલું સમજાઈ જાય ને તો સમજો પરિવર્તનની શરૂઆત થઈ ગઈ. અને જુઓ, અહીંયા જે મન અને બુદ્ધિ વચ્ચેનો જે ખરો તફાવત છે ને એ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. એક બાજુ છે આંધળું મન, જે શત્રુ જેવું છે, જે સારા કામોને અટકાવે છે, આવેગમાં આવીને નિર્ણયો લે છે અને છેવટે તો વિનાશ તરફ જ લઈ જાય છે. અને બીજી બાજુ છે આપણી જ્ઞાની બુદ્ધિ, જે મિત્ર સમાન છે. એ સારા કામોમાં માર્ગદર્શન આપે છે, શાંત અને વિવેકી છે અને આપણને નિપુણતા તરફ લઈ જાય છે. સમજો કે મન એક બેકાબૂ ઘોડો છે અને બુદ્ધિ એ સારથી છે જે એ ઘોડાને સાચી દિશા બતાવે છે. તો સવાલ એ થાય કે આ ફેરફાર લાવીશું કેવી રીતે? એના માટે અહીં 3 સરળ પગલાં છે. પહેલું, મહત્વના નિર્ણયો લેતી વખતે આંધળા મનની વાત સાંભળવાનું બંધ કરી દો. બીજું, ફક્ત મનથી નહીં પોતાની બુદ્ધિથી કામ લો. અને ત્રીજું, ધીમે ધીમે જોવા મળશે કે આપણું મન આપણો મિત્ર બનવા લાગશે. હા, આ કોઈ એક દિવસનું કામ નથી. એમાં ધીરજ અને સતત અભ્યાસ તો જોઈશે જ, પણ એનાથી જ આપણે આપણા મનને શત્રુમાંથી મિત્ર બનાવી શકીશું. ચાલો, માની લીધું કે આપણે આંતરિક શક્તિ કેળવી લીધી, પણ બહાર જે જીવનના તોફાનો ચાલી રહ્યા છે એનું શું? કારણ કે અંદર શાંતિ હોવાનો મતલબ એ તો નથી જ કે જીવનમાં પડકારો આવવાના બંધ થઈ જશે. તો ચાલો હવે એ જોઈએ કે ગીતાનું આ જ્ઞાન આપણને બહારની મુશ્કેલીઓનો સામનો કરવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. આ વાત બહુ જ સુંદર છે. તારા માળામાં તને ખાવા માટે એક સાપ આવ્યો હતો, તેથી મેં તોફાન મોકલ્યો જેથી તું જાગીને ઉડી જાય. આ નાનકડી વાર્તામાં કેટલી ઊંડી વાત છુપાયેલી છે. એ આપણને એક મોટું સત્ય શીખવે છે કે ક્યારેક જે પરિસ્થિતિ આપણને એક મોટી મુશ્કેલી જેવી લાગે છે ને એ ખરેખર તો આપણને કોઈ એનાથી પણ મોટા સંકટમાંથી બચાવી રહી હોય છે. તો આમાંથી શીખવા શું મળે છે? પહેલું તો એ કે મુશ્કેલીઓ ઘણીવાર છુપાયેલા આશીર્વાદ જેવા હોય છે. બીજું, ઈશ્વર આપણને એવા દુઃખોથી પણ બચાવે છે જે આપણે જોઈ પણ નથી શકતા. અને હા, જો ઈશ્વર કોઈને મુશ્કેલીમાં મૂકે છે તો ભરોસો રાખવો કે એ જ તેમાંથી બહાર પણ કાઢશે. અને છેલ્લે, સારા સમયને જોવા માટે ખરાબ સમયનો સામનો તો કરવો જ પડે છે. ટૂંકમાં, દરેક અનુભવ, ભલે સારો હોય કે ખરાબ, એ આપણને કંઈક શીખવીને વધુ મજબૂત બનાવવા માટે જ આવે છે, તોડવા માટે નહીં. ખાસ કરીને જ્યારે આર્થિક નબળાઈ હોય ત્યારે વધુ શક્તિ બતાવવી અને વધુ સ્મિત કરવું, કારણ કે લોકો તો એ જ સમજે છે જે આપણે તેમને બતાવીએ છીએ. હવે આનો મતલબ દેખાડો કરવાનો બિલકુલ નથી. આ વાત છે પોતાની આંતરિક મજબૂતી અને આત્મસન્માન જાળવી રાખવાની. જ્યારે મુશ્કેલ સમયમાં પણ આપણે સંયમ અને સકારાત્મકતા જાળવી રાખીએ છીએ ત્યારે પરિસ્થિતિ પર આપણું નિયંત્રણ વધુ સારું રહે છે. ઓકે, તો મનની વાત થઈ, જીવનના તોફાનોની વાત થઈ. હવે વાત કરીએ વ્યવહારના નિયમોની. કારણ કે આંતરિક શાંતિ જાળવવા માટે દુનિયા સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ સમજવું પણ એટલું જ જરૂરી છે. તો ચાલો સંબંધો અને સામાજિક જીવનમાં શાંતિ જાળવવા માટેના કેટલાક નિયમો પર નજર કરીએ.
આ સલાહ કદાચ થોડી કડવી લાગી શકે, પણ છે બહુ જ વ્યવહારુ. તમારી સમસ્યાઓ કોઈની સાથે શેર કરશો નહીં. 80% લોકોને તેની પરવા નથી અને બાકીના 20% ખુશ છે કે તમને તે સમસ્યાઓ છે. જુઓ, વાત એમ છે કે આપણી નબળાઈઓ કોની સામે પ્રગટ કરવી એમાં વિવેક રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે સાચી સહાનુભૂતિ મળવી આજે બહુ મુશ્કેલ છે અને આટલી સમજ આપણને ઘણા બિનજરૂરી દુઃખથી બચાવી શકે છે. તો વ્યવહારમાં સંતુલન કેવી રીતે જાળવવું? જુઓ, વ્યક્તિના મોં પર સત્ય બોલો, પણ પીઠ પાછળ વાતો ન કરો. કોઈ અપમાન કરે તો જવાબ આદરથી આપો, પણ એટલું બધું માન પણ ન આપો કે લોકો દબાયેલા સમજે. દરેકની સેવા કરો, પણ કોઈની પાસેથી અપેક્ષા ન રાખો. વારંવાર માફ કરી દો, પણ વિશ્વાસ ફક્ત એક જ વાર કરો. આ બધાનો સાર એટલો જ છે કે સંતુલન જાળવું. સ્પષ્ટ વક્તા બનો, અપમાનજનક નહીં. દયાળુ બનો, પણ ભોળા નહીં. અને સૌથી અગત્યનું, અપેક્ષાઓ રાખ્યા વગર કામ કરો, કારણ કે મોટાભાગના દુઃખનો મૂળ તો અપેક્ષાઓ જ છે. અને આ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે. કોણ મોટો શત્રુ છે? જે આપણી સાથે રહીને આપણને છેતરે છે. અને મોટો મિત્ર કોણ છે? જે આપણા મોં પર જ આપણી બુરાઈ કરે છે. વિચારો, જે મિત્ર મોં પર કડવું સત્ય કહે છે એ પેલા દંભી સાથી કરતાં લાખ ગણો સારો છે, જે સાથે રહીને જ છેતરપિંડી કરે છે. કેમ? કારણ કે સત્ય ભલે કડવું લાગે, પણ અંતે તો એ આપણું હિત જ કરે છે ને. તો આ બધી વાતો સમજ્યા પછી મન, સંજોગો અને સંબંધો, આ બધા પછી સાચી શાંતિનો માર્ગ કેવો દેખાય છે? આખરે આપણું અંતિમ લક્ષ્ય તો એ જ છે ને. તો ચાલો હવે એના પર ધ્યાન કેન્દ્રિત કરીએ. શાંતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ શું છે? ક્રોધ. ક્રોધ શું છે? એક એવી દિવાસળી જે બીજાને નષ્ટ કરે એ સૌથી પહેલાં પોતાને જ નષ્ટ કરે છે. આ એની પ્રકૃતિ જ છે, આત્મઘાતી. એ બીજાને બાળે એ પહેલાં આપણને અંદરથી જ બાળીને ખાખ કરી નાખે છે. એટલે શાંતિના માર્ગ પર ચાલવું હોય તો ક્રોધ પર વિજય મેળવવો અનિવાર્ય છે. અને જીવનની સાચી સંપત્તિ શું છે? આ 3 વાક્યોમાં એનો સાર આવી જાય છે. સ્વાસ્થ્ય એ સૌથી મોટી ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે. અને વફાદારી એ સૌથી મોટો સંબંધ છે. બસ આ 3 બાબતો આપણને યાદ અપાવે છે કે આપણે ખરેખર શેની પાછળ દોડવું જોઈએ. ભૌતિક વસ્તુઓ પાછળની આંધળી દોડમાં આ મૂળભૂત સત્યોને ભૂલી ન જવાય એ બહુ જરૂરી છે. આ એકદમ શક્તિશાળી વાત છે. નસીબના દરવાજે માથું પછાડવા કરતાં કર્મ કરવો વધુ સારું છે. તોફાન ઊભું કરો, દરવાજા આપોઆપ ખુલી જશે. આ તો એક સીધું આહ્વાન છે. ભાગ્યના ભરોસે હાથ પર હાથ ધરીને બેસી રહેવા કરતાં પોતાના પ્રયત્નો અને કર્મોથી પરિસ્થિતિ બદલવાની આનાથી મોટી પ્રેરણા શું હોઈ શકે? યાદ રાખો, સક્રિયતા એ જ પ્રગતિની ચાવી છે. અને અંતે સાચી શાંતિ એટલે શું? સાચી શાંતિ એ વ્યક્તિને મળે છે જેનું મન શાંત હોય, જે બોલતી વખતે અને કામ કરતી વખતે પણ શાંત રહે છે, અને જે પીડામાંથી મુક્ત થઈ ગયો છે. એનો મતલબ કે શાંતિ એટલે માત્ર દુઃખ કે પીડાની ગેરહાજરી નથી, પણ એ તો મન, વાણી અને કર્મમાં એકરૂપતા અને સ્થિરતાની એક સક્રિય અવસ્થા છે. આપણા સૌની અંદર એક સતત લડાઈ ચાલી રહી છે, અને એનું વર્ણન આ 2 વરુઓની વાર્તા કરતાં વધુ સારી રીતે કોઈ ન કરી શકે. એક છે ક્રોધ, ઈર્ષા અને અહંકારનો કાળો વરુ, અને બીજો છે આનંદ, પ્રેમ અને દયાનો સફેદ વરુ. એક છે નકારાત્મક શક્તિ અને બીજી છે સકારાત્મક, અને આ બંને વચ્ચે આપણા સૌની અંદર સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. તો પછી આ લડાઈમાં જીતે છે કોણ? જવાબ એકદમ સરળ છે, અને એટલો જ ગહન પણ છે. આપણે જે વરુને ખવડાવીએ છીએ તે જ જીતે છે. બસ આટલી જ વાત છે. આનો અર્થ એ કે પસંદગીની શક્તિ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. આપણે આપણા વિચારોથી, આપણા શબ્દોથી અને આપણા કર્મોથી નક્કી કરીએ છીએ કે આ 2માંથી કઈ શક્તિ આપણા પર રાજ કરશે. તો એ વાત તો પાકી છે કે આ યુદ્ધ નિરંતર છે, એ ક્યારેય અટકવાનું નથી. એટલે સવાલ એ નથી કે યુદ્ધ થશે કે નહીં. અસલી સવાલ તો એ છે કે આજે, આ ક્ષણે, આપણે કયા વરુને ખવડાવી રહ્યા છીએ.